જાગતા હતા કે અમે કૂદ્યા. પછી બાપાનો અમદાવાદથી કાગળ આવ્યો કે ગુરુ તમે બધા ત્યાંથી ચાલુ ટ્રેનને કૂદ્યા, કોઈને વાગ્યું નથી ને? તમે કોઈ સમાચાર મોકલતા નથી, કઈ રીતે કૂદ્યા, ક્યાં પડ્યા, પછી ત્યાંથી કઈ રીતે ઘેરે ગયા, એ બધું તમે લખીને મને મોકલો કે હું ગોંડલ પહોંચું છું, તમને કાગળ ગોંડલ મોકલજો કે. અમારે બધા બાપા એટલી કાળજી રાખતા હતા, ડિટેલ વસ્તુ લખવી પડે. એ ટ્રેન પરથી કૂદ્યા, કઈ જગ્યાએ પડ્યા, ત્યાંથી ક્યાં ગયા, કોને ઘેર જેમાં શું કર્યું, એ બધું ડિટેલ લખવું પડે. બાપા એટલી કાળજી અમારી રાખતા હતા કે સ્વામીજી બાપાના વચને કેવું જીવતા હતા એનું આખું દર્શન સ્વામીજીની આ લાઈફમાં થાય. આપણે એ જીવન મીન્સ કે સાચું ગુરુ પૂજન, વચને કરીને ટૂંક ટૂંક વર્તીએ એ સાચું ગુરુ પૂજન કહેવાય.